धड़कन से तो आए जाना हमारी सब सबके हो जाए आना इस तरह गोरे तो कैसे सोए जाना। કેવી છે સંજયભાઈ બીવડી? અરે ના ઓલા બાપુ સીપીઓ મારીને પાણી પ્રગટ કર્યું હતું ને, હા આપણે ગંગાશ્વર ની બાજુમાં ધના ભગત ની વીવડી છે કે આ ધના ભગત ની વીવડી કે કાળા ઉનાળે પાણી અહીં હોય કાળા ઉનાળે પથરાનો ને પાર વગર દીવે વાળું કરે આ દેવ કોપન લેરાનાથ રાધે રાધે મિત્રો, બધાને આજે જણાવવાનું કે આજે આપણા 700 સબસ્ક્રાઇબર થઈ ગયા છે, એટલે બધાને દિલથી ધન્યવાદ અને આવો ને આવો સપોર્ટ બન્યા રાખજો, એટલે કે કર્યા કરજો સપોર્ટ, અને ખૂબ જ આપણને સપોર્ટ કરવાની જે જરૂર છે. જે આપણા 1K સબસ્ક્રાઇબર થયા નથી, ફટાફટ આપણા 1K સબસ્ક્રાઇબર પૂરા થાય એટલે આપણે લાઈવ આવીશું. નેવલભાઈને ભાઈ આજે મળે તો લઈશું, કારણ કે આજે જવાનું છે આપણે ગંગેશ્વર મહાદેવે, જ્યાં લાલકાની સીમમાં આવ્યું છે, એટલે કે લાલકા ગામની અંદર આવેલું છે. અંદર નથી, આમ બારોબાર છે લાલકા ગામની, એટલે ઘણા આજુબાજુના ગામે તો બધાને ખ્યાલ જ છે કે ક્યાં ગંગેશ્વર આવ્યું છે, ક્યાં ગંગેશ્વર મહાદેવ છે, અને ઘણાને ના ખબર હોય તો એ વિડીયોમાં બધા બન્યા જ રહીજો. આપણે આજે જવાના છીએ ગંગેશ્વર મહાદેવ, એટલે જો કે નાહી ધોઈને તો આપણે તૈયાર થઈ ગયા છીએ, જવાનું હવે ફૂલ તૈયારી છે, એટલે આપણે વ્લોગ લાંબો ન થાય એટલે સીધા તમને ના જઈને આપણે મળવી. ફાઇનલી નીકળી ગયા છે હું ને રાહુલભાઈ બે, અને આગળ જતા આપણને ડ્રાઈવર ફ્રી ગયા, એટલે કે આવી ગયા આપણે હારે ગોપાલભાઈ અને નેવલભાઈ બે, અને રાહુલભાઈ વૈયા કહેતા આગળ ગાડીમાં. આપણે આવી છે વાક્યા સાઈડ થી ને સામેનો રસ્તો આવી જસદણ ને સોમનાથ તરફ થી આવશે, વળી જવાનું ઉગમણી તરફ લાલકા એન્ટર થતા જ. ક્યાં આવ્યા છે આપણે? ગંગેશ્વર. નેવલભાઈ આગળ ગાડીમાં હતા ને પછી બે અત્યારે હારે થઈ ગયા, વચમાં આયા બોર, એટલે કીધું બોર ખાતા જાય. કા નેવલ? બોર તો હારા પાકી ગયા જો. ખાઓ ખોજાવ. તો રાહુલભાઈ પેલા ડ્રાઇવિંગ કરતા પછી આપણે ગોપાલભાઈ એક્સેસ થઈ ગયા બે. નેવલ કેવાક છે બોર? હે મજા આવી ને? આજ કેદું નતું, વિડીયો નતો આવ્યો, કોમેન્ટ બહુ આવી હતી તારી. રસ્તા ઉપર આવ્યા હતા બોર ખાતા ખાતા પાછા નીકળી ગયા ગંગેશ્વર મંદિરે જવા માટે. ગંગેશ્વર પોગી ગયા છે. કા નેવલ? બોર ખાધા કે નહીં? કેવા લાગ્યા? હજ્યા ખાશો? હજ્યા પીડ્યા છે. આ છે ગંગેશ્વર મહાદેવ નો ગેટ. પબ્લિક તો ઘણું બધું છે. આ છે મહાદેવ નું મંદિર, અને ઘણું બધું પબ્લિક પણ આજે આવેલું છે, અને આપણે સીધા વયા ગયા હતા વાવે, એટલે જો બધા ફોટોગ્રાફી કરતા હતા. આપણે વાવનો એટલે કે રાણીનો વાવ કહેવાય, ચમત્કારી વાવ કહેવાય. અહીંયા પાણી જ નથી ખોટતું, આ એ જ વાવ છે. આપણે ઘડીક વાર ફોટોગ્રાફી કરીને મહાદેવના મંદિરે આવતા રહ્યા દર્શન કરવા માટે. ફાઇનલી આપણે દર્શન ને એવું બધું કરી લીધું, અને પછી બારા ઘડીક વાર ઉભા રહ્યા, કાં તો જમણવારી ચાલુ થઈ ગઈ હતી, એટલે પછી આપણે તો જો કે પ્લેટ લઈ લીધી, એટલે કે થાળી લઈ લીધી અને જમવા બેસી ગયા. પણ સંજયભાઈ હતા આવ્યા હતા, એટલે કે સંજય અસ્મિતા વ્લોગ પોતે એની ચેનલ પણ છે, તો જરૂર સર્ચ મારજો. અને પછી આપણે જમવા બેસી ગયા. જમવું એટલી વારમાં તમે બધા સબસ્ક્રાઇબ કરી લો અને એક લાઈક કરી દીજો. હું નેવલ બે કા, અને હવે જો કે જમી કાઢવી લીધું છે, ને બોવડી હતી નેવલ કે બોર ખાવા જવું. કા નેવલ? ચાલુ ગાડીએ બોલ ખાધા, એટલે કે બોર ખાધા. નાથી લીલવડાથી ગંગેશ્વર પોગ્યા, કા વચમાં આયા બોરડી, એટલે બોર ખાતા આયા, ને અત્યારે જમી કાઢવીને જો હે થોડુંક ખવાઈ ગયું વધારે, એટલે કા બોર ખાવા આયા અહીંયા તમે? હા બોર સારું છે ને ભાઈ? હા સારું જો બોર તો પણ અહીંયા હો. હે કઈ જગ્યાએ બોર છે? કીસું ભરાઈ ગયું. હા ગંગેશ્વર આપણે જગ્યા નથી. હા એમાં બરોબર. કેવો લાગે નેવલ તને બોર? અરે એમાં કઈ ઘટ જ નહીં. હે ઓલે વીવડી કેટલી ખાય છે?
બસ આ છે વીવડી એક જાગતી જોઈ હોય તો હાલો તો જોતા વીવડી હતા. હાલો વીવડી એક તમને બધાને દેખાડવી કેવી વીવડી છે. કેવી છે સંજયભાઈ વીવડી? અરે ના ઓલા બાપુ સીપીઓ મારીને પાણી પ્રગટ કર્યું હતું ને, હા એ વીવડી જોવા જવાનું છે બધાને. તો હાલો વિડીયોમાં બન્યા રહીજો બધા. એટલે વીવડી પણ એટલે જરીક વાર લાગશે. એવું છે તો ખાધું હજમ થઈ જાય ખરેખર એમ ને. આપણે ગંગેશ્વર ની બાજુમાં ધના ભગત ની વીવડી છે કે આ ધના ભગતની વીવડી કે ધના ભગતની. ધના ભગત ની વીવડી કાક સીપીઓ મારીને પાણી પ્રગટ કર્યું તે છે. બરોબર. કાળા ઉનાળે પાણી અહીં હોય ખરું. કાળા ઉનાળે ગમે ત્યારે આવો ત્યારે પાણી તો હોય. ત્યારે આવો. આની આ ગમે એટલા કાળ પડે તો આની આ સ્થિતિ. હા, ગમે ઈ કાળ પડે તો પાણી અહીંયા એટલું હોય. આટલામાં ક્યાંય 500 ફૂટ ડાર છે તોય ક્યાંય પાણી નહીં થો. એમ? હા 500 1000 ફૂટ ડાર હોત દાર છે આમાં. અને આ વીવડી તો અહીંયા તો વીવડી તો પાણી હોય જ. હા ઢોરા માથે બરોબર. અકબંધ આમના મસ્ત કાળો ઉનાળો હોય છે. ભલે ડાર આઈને પછી એ બધા ભૂખર્યું કાઢી તોય કોરા પડ્યા. બરોબર. આ ઘણાને ખબર ન હોય નો આ ગંગેશ્વર ગંગેશ્વર થઈ થી ગયા આપણે થોડુંક જ થાય ને પણ ઢોરામાં છે અડધો એટલે હા, કોઈ ભાળ્યું ન હોય એટલે ખ્યાલ ન હોય જોયું કોઈ. ન હોય ને હા. ગંગેશ્વર એ બીજી વીવડી જાગતી પ્રગટ છે એટલે એના દર્શન કરી હા સીધું. બાજુમાં ખોડિયારમાંનું સ્થાનક છે. હા. સ્થાનક છે. ઈ સ્વયંભૂ ગંગા ઉત્પન્ન છે એટલે ગંગેશ્વર નામ પડ્યું. હા પછી આ ધના ભગત ની વીરડી છે. બરોબર. ઘણા લોકોને જે નથી ખબર કે આગળ ઢોરા હા વીવડી છે. હું પણ પેલી વખત જ આવ્યો અહીંયા. ગંગેશ્વર આવતા હોય આપણે. આપણે ત્રીજી વાર આવડે ને પૂરા પ્રસાદી લીધી હો. પ્રસાદ લઈને જ આવ્યા આ બાજુ. આ વીવડી તમે કેટલી વાર આવ્યા? ગંગેશ્વર તો તમે બધા આવતા જ હોય પણ આ વીવડીની મુલાકાત તમે ક્યારે લીધી છે કે લીધી જ નથી? અમને સાંભળે આ તે દુની આ વીવડીમાં પાણી કોઈ ખૂટતું નથી કોઈ દિવસ. ખૂટતું નથી. બરોબર. વર્ષો જૂની આ વીવડી છે. હું તો ગંગેશ્વર ઘણી વખત આવતો હોય પણ આ અશ્કેલ આવ્યો ત્યારે આ વીવડીનું માધ્યમ સમજાણું કે વીવડી પણ ત્યાં છે. એટલે કે ગંગેશ્વર મંદિરની બાજુમાં થોડાક દૂર જાય એટલે ત્યાં મંદિર ઓલું ખોડિયાર માતાજીનું મંદિર આવે છે તેની બાજુમાં જ વીવડી છે. હાલો 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 દર્શન કરવા આવો ને આ જો એમ પેલા સવણા મત લઈજો પછી બરાબર. લઈજો બરાબર. આમ લઈને સવણા મત લઈજો પછી આ માતાજી છે ને પગે લાગીને હા. પછી જાજો ખોડિયાર માતાજીનું મંદિર સ્થાનક છે. ખોડિયારમાં જે બોલો એમાં આવી જાય. બોલાવો હાલો ખોડિયારમાંની ખોડિયારમાંની જય બોલાવીને પછી વારાફરતી બધાએ વીવડીનું સવણામત લઈ લીધું અને આપણે પણ લઈ લીધું વીવડીનું સવણામત. અને હજી તો ઘણા બાકી છે. આપણે સવણામત લઈને પછી ખોડિયારમાંના દર્શન કરવા ગયા. આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે ને ઘણા બધા પણ પબ્લિક પણ આવી ગયું છે. આ બાજુ ગઢવી સાહેબ છે. હા થોડીક પીસ આપો અમારા બ્લોગની. પંચાળનો એક દુઓ બોલે છે. ખાખરા પથરાનો ને પાર વગર દીવે વાળું કરે ઈ આ દેવ કો પંચા. વાહ ગઢવી ભાઈ વાહ. આવો બાપુ આવો. એ કે પૂરું થઈ ગયું તારું નહીં લાગે. એ પાછળથી થોડાક આયા બધા એ બાકી હતા શરણામત લેવામાં એટલે એ બધા પણ વારા ફરતી લેવા માંડ્યા. તો આપણે ધના ભગતની વીવડી જોઈને પાછા આવતા રહ્યા છીએ બધા. અને બધાએ જેમ વાત કરી એમ કે 400-500 ફૂટ કે 1000 ફૂટ લગીના દાર પણ વાડીમાં કરેલા છે. ત્યાં પણ પાણી નથી આવતું પણ આ જગ્યા ઉપર પાણી આવે છે એટલે કે ચમત્કાર માનવામાં આવે છે. અત્યાર લગીની મુલાકાત હજી કોઈ આપણે તો નથી આવ્યા, પહેલી વાર આવ્યા છીએ અહીંયા એટલે જોયું. અને બાકી તો તમને મંદિર હવે નીકળી ગયા છે ઘેરે પાછા ગંગેશ્વર મહાદેવના